જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતના આજને તમારો સપોર્ટ આપી દો। પ્રદીપ, ભાવિક, ઉમંગ, દીક્ષિત બધા અપડેટ લઈને આવી રહ્યા છે। મોટા સમાચાર કેશોદની જે મોટી ઘસરી બેઠક કે જ્યાં ભાજપ અને આમ આદમી વચ્ચે ટાઈ પડી હતી, એમાં ચિઠ્ઠી નાખીને ઉમેદવારની જીત નક્કી કરાઈ છે। એમાં આમ આદમી પાર્ટીએ બાજી મારી છે। યશવંતસિંહ રાયજાદા આમ આદમી પાર્ટી કેશોદ તાલુકા પંચાયત બેઠકની મોટી ઘસરી બેઠક પર જીતી ગયા છે। કણજા જિલ્લા પંચાયતની વાત કરીએ ત્યાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। ભેસાણની ભલગામ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના વિલાસબેન જીત્યા છે। અરવલ્લીની કૌ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઈ છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર આખી 6 માં ભાજપની પેનલ જીતી ગઈ છે। મેઘરજ તાલુકા પંચાયત ભેમાપુર બેઠક ભાજપની જીત થઈ છે। અરવલ્લી તાલુકા પંચાયતની દધાલિયા બેઠક રાહુલ કુમાર સોલંકી ભાજપની જીત થઈ છે। ધનસુરા તાલુકા પંચાયતની બારનોલી બેઠક ભાજપની જીત છે। મિત્રો એટલે કે પોરબંદર હોય, ભાવનગર હોય, સુરેન્દ્રનગર હોય, આણંદ હોય, નવસારી હોય, તમામ નવી મનપાઓના રિઝલ્ટ તમને આપી દઈએ મિત્રો। ખૂબ જલ્દી તમને તમામ મનપાઓના રિઝલ્ટ ન્યૂઝરૂમ ગુજરાત આપવા જઈ રહ્યું છે। કિશન, સૌથી મોટા સમાચાર, જુનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું, પણ આમ આદમી પાર્ટી 3 બેઠકો જીતી ગઈ છે। ભાજપ પાસે 3, આમ આદમી પાર્ટી પાસે 3, કોંગ્રેસ હજુ 0 પર છે। શામળાજી તાલુકા પંચાયતની દેગામડા બેઠક છે, ત્યાં ભાજપ જીતી છે। અગદરાઈ જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવાર સરોજબેન ખટારિયા વિજેતા બન્યા છે। આ સિવાય રાજકોટ જિલ્લા પંચાયતમાં ડુમિયાની બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા છે। ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપના 3 ઉમેદવાર જીત્યા છે, કોંગ્રેસના 3 ઉમેદવાર જીત્યા છે। અમરેલીમાં બાબરા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપ જીત્યું છે, વોર્ડ નંબર 2 માં ભાજપ જીત્યું છે, વોર્ડ નંબર 3 માં પણ બાબરા નગરપાલિકામાં ભાજપ જીત્યું છે। એટલે કે બાબરા નગરપાલિકામાં 12 બેઠકો ભાજપના ફાળે ગઈ છે। મોડાસા નગરપાલિકાની વોર્ડ નંબર 4 આખી ભાજપ જીતી ગઈ છે। પેનલ રજ પટેલ, પારુલ ભાવસા, રમેશ કટેરા, લલિતાબેન પટેલ। બિલકુલ, તો દ્વારકા જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ અને ભાજપ એ બંનેની જે ટક્કરની વાત હતી, પરંતુ હજુ સુધી કોંગ્રેસ એવા મહત્વના નંબર નથી મેળવી શક્યું। મુફદ્દલ આપણે જલ્દી હવે તમામ એ સમાચારો આપવાના છે। જૂનાગઢમાં શું પરિસ્થિતિ, સુરેન્દ્રનગરમાં શું પરિસ્થિતિ, ભાવનગરમાં શું પરિસ્થિતિ, અમરેલીમાં શું પરિસ્થિતિ, સાથોસાથ ગીર સોમનાથમાં શું પરિસ્થિતિ, તમામે તમામ 32 જિલ્લામાં કોણ સરકાર બનાવે છે, કોણ પોતાનું બોડી બનાવે છે, અને સાથોસાથ 12 મહાનગરોમાં શું પરિસ્થિતિ, તમામ પણ સૌથી મોટા સમાચાર, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાની પુત્રવધુની હાર થઈ ગઈ છે। સૌથી મોટા સમાચાર, જૂનાગઢનું સૌથી મોટું માથું દિનેશ ખટારિયા સૌથી મોટી ડેરી ચલાવે અને એના પુત્રવધુની હાર થઈ છે। એટલે ચોક્કસ આમ આદમી પાર્ટી એ જૂનાગઢ જિલ્લામાં ચોક્કસ ભારે પડી રહી છે। બિલકુલ, અને આપણી પાસે જે તમે પરિણામોના આંકડાની વાત કરી રહ્યા છો, મહાનગરપાલિકામાં 1044 બેઠકો પૈકી 60 બેઠકોના જે પરિણામ જાહેર થયા છે, એમાં 54 બેઠક ભાજપ જીતી છે, 6 કોંગ્રેસના ફાળે ગઈ છે। જિલ્લા પંચાયતની વાત કરીએ, આમ આદમી પાર્ટીએ મોટી લીડ કાપી છે। અલ્પેશ કથિરિયાના વોર્ડમાં છેલ્લી ઘડી આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી છે, લગભગ 2 થી 2,500ની લીડ કાપી અને હવે ફક્ત આવ્યા કથિરિયાની પેનલ 2200 વોટથી વોર્ડ નંબર 3 માં આગળ છે। 4200 થી 4500 મતે આગળ હતી। કેટલી શક્યતાઓ, અપસેટની કેટલી શક્યતાઓ, એટલે 2000 વોટની લીડ અત્યારે કાપવામાં આવી છે। કાવ્યા કથિરિયા લગભગ આગળ ચાલતા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના વિસ્તારો છે તે ખુલ્યા છે અને આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો 2000 મતની લીડ છે તે કાપી છે। મહત્વની વાત છે કે જે પ્રમાણે પરિણામોની આપણે વાત કરતા હતા, જે પ્રમાણે આપણે એવું લાગતું હતું કે વન સાઇડ ભારતીય જનતા પાર્ટી જીતી જશે, એવું નથી। આમ આદમી પાર્ટી પણ કિસાન જે રીતે તમામ બિલકુલ, તો ભાજપની ડિપોઝિટો પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે। અમદાવાદના અનેક વિસ્તારો એટલે કે જોધપુર વોર્ડ સહિતના અનેક વિસ્તારો છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જે ડિપોઝિટ છે એ પણ જપ્ત થઈ ગઈ છે। ગોતા વોર્ડમાં ભાજપની આખી પેનલ, ફટાફટ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે। ગુજરાતી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો। ફટાફટ મિત્રો તમે ન્યૂઝરૂમ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે સૌથી પહેલા, સૌથી ઝડપી અને સૌથી સચોટ અમે કહ્યું કે મનોજ સોરઠિયા પાછળથી હારી રહ્યા છે। એક પ્રકારે પરિણામ આવ્યું। કાવ્યા કથિરિયાના બોર્ડ ઉપર પણ ન્યૂઝરૂમ ગુજરાતની સતત નજર છે। કાવ્યા કથિરિયા
અહીંયાના વોર્ડમાં આમ આદમી પાર્ટીનું છેલ્લા રાઉન્ડમાં સારું પ્રદર્શન છે. કદાચ 2-5 વોટથી હારી પણ જાય, 2-5 વોટથી જીતી પણ જાય એ પ્રકારની સ્થિતિ છે. પરંતુ કાવ્યા કથિરિયાની પેનલ ફક્ત 2200 મતથી આગળ છે. છેલ્લી ઘડીના છેલ્લા અપડેટ સતત ન્યૂઝરૂમ ગુજરાતની નજર છે તે સુરતના અલગ અલગ વોર્ડમાં છે, ભેસાણમાં છે, તમામ જગ્યા. પરંતુ તમે ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક શેર કે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દી. ફટાફટ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો મિત્રો, ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો. જેટલા જ ઝડપી પરિણામ અમે તમને મોકલશું અમારો જુસ્સો એટલો જ વધશે. અલ્પેશ કથિરિયાના પત્નીની જે પ્રમાણે વોર્ડની વાત હતી તે પ્રમાણેનું પરિણામ છે તે ક્યાંક નથી મળતું, અથવા તો ઓછી લીડથી ભાજપ અથવા આપ જીતશે. મોટી ટક્કર મુફદ્દલ. બિલકુલ. અને જે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે એ પણ આપણે જણાવી દઈએ. ગાંધીધામ મહાનગરપાલિકામાં 52 બેઠકોમાંથી 5 અત્યારે ભાજપે જીતી લીધી છે. મહેસાણા 52માંથી 14 ભાજપે જીતી લીધી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 54 બેઠકો ભાજપે જીતી લીધી છે. આ મોટા સમાચાર. સુરેન્દ્રનગરમાં 52માંથી 16 બેઠકો ભાજપે, 3 કોંગ્રેસે અને 5 આમ આદમી પાર્ટીએ જીતી છે. આ સુરેન્દ્રનગરથી પણ મોટા સમાચાર છે કે જ્યાં મનપામાં 5 બેઠકો આપના ફાળે ગઈ છે. રાજકોટની વાત કરીએ, રાજકોટમાં 26માંથી 22 ભાજપ, 4 કોંગ્રેસ જીતી છે. જામનગર મહાનગરપાલિકામાં 14માંથી 8 બેઠકો અત્યારે ભાજપ અને 6 કોંગ્રેસ જીતી છે. પોરબંદરની વાત કરીએ, 35 બેઠક ભાજપ જીતી છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 0-0. આગળ વાત કરીએ ભાવનગરની 52માંથી 28 બેઠકો સમાચાર પરિણામ બધા જાહેર આપી થયા દેજો. છે. જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો જલ્દી. શેજપુર બોઘા વોટ કે જેમાં ભાવિક સોલંકી જેવા યુવા ઉમેદવારને ઉતાર્યા હતા, જ્યાં કોંગ્રેસને જીતની અપેક્ષા હતી અમદાવાદમાં. મિત્રો, અમદાવાદમાં બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. અમદાવાદમાં ન તો કોંગ્રેસની કારી ફાવી છે કે ન તો સાવરણાને કોઈ સમર્થન મળ્યું છે. અમદાવાદ રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અને ત્યાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ, મિત્રો હજુ પણ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ જ્યારે ન્યૂઝરૂમ ગુજરાતને જોઈ રહ્યા છે તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લો. ગાંધીનગરની અંદર અલ્પેશ ઠાકોરનો જાદુ ચાલ્યો છે. ગાંધીનગર જિલ્લા પંચાયત હોય કે ચાંદખેડાના વોર્ડ હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ ચાલી રહી છે. ક્યાંય પણ કોંગ્રેસની કારી નથી ફાવી. ગાંધીનગર જિલ્લા પંચાયત વર્ષોથી કોંગ્રેસનો દબદબો હતો, પણ જે રીતે અલ્પેશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટીમાં ગયા બાદ ત્યાં પણ ગાંધીનગર હોય, બનાસકાંઠા હોય, વાવ થરાદ હોય કે જ્યાં કોંગ્રેસને પોતાના મનગમતા પરિણામોની આશા અપેક્ષા હતી, ત્યાં પણ કોંગ્રેસની કારી નથી ફાવી. મુફદ્દલ. તો બીજા જે આપણી પાસે પરિણામો આવ્યા છે એ જોઈ લઈએ. પોરબંદરની 52માંથી 35 બેઠકો ભાજપ જીતી ચૂકી છે. ભાવનગરની 52માંથી 28 બેઠકો ભાજપ જીતી ચૂક્યો છે. આણંદમાં 52માંથી 16 બેઠકો ભાજપ જીતી ચૂક્યો છે. નડિયાદમાં 52માંથી 15 બેઠકો ભાજપ જીતી ચૂક્યો છે. વડોદરામાં પણ એક તરફી ભાજપ જીતી રહ્યો છે. 76માંથી 22 બેઠકો ભાજપના ફાળે. નવસારીમાં 52માંથી 18 બેઠકો ભાજપના ફાળે. વાપી 52માંથી 24 ભાજપ અને 4 કોંગ્રેસ. સુરતની વાત કરીએ, હજુ સુધી ભાજપના ખાતે જ બેઠકો ગઈ છે. મોરબીમાં 18 બેઠકો તમામ ભાજપના ફાળે. આ મહાનગરપાલિકા જે 15 છે એની 1044 બેઠકોમાંથી 337 બેઠકોના પરિણામ જાહેર થયા છે. એમાં 315 બેઠકો એટલે કે વેગન ફરી વળ્યું છે. વેગન, ભાજપનું વેગન. 315 બેઠકો ભાજપ જીતી ગયો છે. કોંગ્રેસને માત્ર 17 બેઠક